વાર્તાજી એમનો સત્સંગ પ્રારંભ કરીએ છીએ. છેલ્લે આપણે પૂતના વધનો 6ઠ્ઠો અધ્યાય જે છે એનું ચિંતન કરેલું અધિક માસ દરમિયાન, પણ એને પણ એક મહિના જેવું થઈ ગયું, એટલે થોડું યાદ કરી લેજો. હવે આપણે શ્રીમદ ભાગવતજી એના 12 સ્કંદ, એની અંદર 10મ સ્કંદ, એની અંદર અધ્યાય 7, એ 7મા અધ્યાયની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. થોડું યાદ કરાવી દઉં. શ્રી મહાપ્રભુજી આ 10મ સ્કંદના 5 વિભાગ કરે છે. ચતુર્ભિશ્ચય 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 ત્રિભિસ તથા ષડભીર્વિરાજતે યોસૌ. એટલે પહેલા જન્મ પ્રકરણ 4 અધ્યાયનું એ આપણે જોયું. એના પછી આપણે તામસ પ્રકરણની અંદર પ્રવેશ કર્યો છે. તામસ પ્રકરણની અંદર પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, એ પ્રકારે 4 પેટા વિભાગ તામસ પ્રકરણના છે. અને એની અંદર આપણે અત્યારે તામસ પ્રમાણ પ્રકરણનું ચિંતન કરી રહ્યા છીએ, કે જેના 7 અધ્યાય છે ટોટલ. એટલે 5, 6, 7, 8, 9, 10 અને 11, આ જે 5 થી લઈને 11 એ તામસ પ્રમાણ પ્રકરણ છે. બરાબર, એ બધું આપણે ઓલરેડી ચિંતન કરી ચૂક્યા છીએ. આ 7 અધ્યાયની અંદર પ્રભુની વ્રજની બાળ લીલાનું વર્ણન છે. બરાબર ને, 11 અધ્યાય સુધી પ્રભુની બાળ લીલાનું વર્ણન છે. એની અંદર આપણે 5મા અધ્યાયમાં નંદ મહોત્સવનું ચિંતન કરી ચૂક્યા છીએ, અને 6ઠ્ઠા અધ્યાયમાં પૂતના વધનું ચિંતન આપણે કરી ચૂક્યા છીએ. તો એ રીતે આપણે 5મો અને 6ઠ્ઠો અધ્યાય તામસ પ્રમાણ પ્રકરણ એનું ઓલરેડી આપણે ચિંતન કરી ચૂક્યા છીએ. આજે આપણે એક નવીન અધ્યાય 7મા અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ 7મા અધ્યાયની અંદર પણ શ્રી પ્રભુની શ્રીમદ ગોકુલની અંદર શ્રી ગોકુલમાં પ્રભુએ જે બાળ લીલા કરી એનું નિરૂપણ કર્યું છે. એટલે બાળ લીલાનું જ વર્ણન છે, પણ કઈ લીલા આવશે તો એનું હું થોડું પહેલા આપણે રંચક જે છે એ પ્રસ્તાવના તરીકે ચિંતન કરાવી દઉં. તો આ 7મો અધ્યાય જે છે, આ 7મા અધ્યાયની અંદર 3 લીલા આવશે. મુખ્યત્વે જે છે 3 લીલા આવશે. એ છે સકટ ભંજન, પહેલી લીલા આવશે સકટ ભંજન. એના પછી બીજી લીલા આવશે તૃણાવત વધ. તૃણાવત નામના રાક્ષસનો જે વધ કર્યો પ્રભુએ એ. અને ત્રીજી લીલા આવશે કે જશોદાજીને, માતા જશોદાજીને જે મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાવશે પ્રભુ, એ લીલાનું વર્ણન આવશે. મુખ્ય 3 લીલાનું વર્ણન આવશે. પહેલી જે છે, ફરી હું રિપીટ કરું છું, કદાચ કોઈ લખતું હોય તો પહેલું જે છે સકટ ભંજન. સકટ ભંજન, સકટ એટલે ગાડું ઊંધું પાડવું, બરાબર, એટલે સકટ ભંજન. બીજી લીલા છે તૃણાવત વધ, તૃણાવતનો જે પ્રભુ વધ કરશે એ. અને ત્રીજું છે જૃંભા લીલા. જૃંભા એટલે બગાસું ખાવું. જૃંભા એટલે બગાસું ખાવું, એટલે જેની અંદર માતાને મુખમાં બ્રહ્માંડનું દર્શન પ્રભુ કરાવશે, જેને કહેવાય જૃંભા લીલા. તો આ રીતે 3 મુખ્ય લીલા જે છે એ 7મા અધ્યાયનો વિષય છે. બરાબર, 7મા અધ્યાયનો આ મુખ્ય લીલાનો વિષય જે છે એ આ છે. હવે આપણે મૂળ જે છે એ અધ્યાયની અંદર પ્રવેશ કરીએ છીએ. એની પહેલા કોઈને કઈ પ્રશ્ન કે કંઈ પણ હોય તો પૂછી લો, નહીતર આપણે મૂળ અધ્યાયમાં પ્રવેશ કરીએ, એટલે મૂળ સુબોધની જીવમાં. બીજી લિંકમાં મનીષાબેન છે, માઇક મ્યુટ કરી દો. કોઈને કંઈ પ્રશ્ન હોય કે કંઈ પૂછવું હોય તો હેન્ડ રેઝ કરીને પૂછી લો.
નહીતર આપણે મૂળ વિષયમાં પ્રવેશ કરીએ છીએ. હા, બોલો વર્ષાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તો તમને કહું ને, વિષયની બારની વાત છે, પણ આપ શ્રીનાથજીમાં દાખલ કરી ભાઈ જરા થોડું કહેશો? શું શ્રીનાથજીમાં? નાથદ્વારામાં કનુભાઈ મહેતા, માઇક મ્યુટ કરો. તો ત્યાં શું અમારે જાણવા લાયક હોય તો જણાવો. નાથદ્વારામાં શું જાણવા લાયક છે? એટલે એ તો બધા જાય જ છે. ના, એ તો બરાબર છે, પણ વિશેષમાં કઈ એ રીતનું હોય તો? વિશેષમાં તો શ્રીનાથજીની સેવામાં જે છે, અપરસ કરીને શ્રીનાથજીની સેવા મળે છે, જારી ભરવા મળે છે, તો એનો લાભ લેવો જોઈએ. નવનીત પ્રિયાજી બિરાજે છે. એના પછી શ્રી વિઠ્ઠલનાથ દ્વિતીય ગૃહનિધિ, એ આપણા એ જે છે ચોથા શ્રી વનમાળીજી કાકા વલ્લભજીના સેવ્ય, એ ચોથા નિધિ, એમના પણ દર્શન નિત્ય કરવા જોઈએ. 4 નિધિ તો એ થઈ ગયા. અને વિશેષમાં જે છે કે શ્રી યમુનાજીનું પણ મંદિર ઘણાને ઓછાને ખબર હોય છે. વિઠ્ઠલનાથજીથી થોડેક આગળ શ્રી યમુનાજીનું પણ મંદિર બિરાજે છે. યમુનાજીનું બહુ સુંદર સ્વરૂપ છે ત્યાં. તો એમના અને શ્રી મદન મોહનજી, અને હવે તો શ્રી દ્વારકાધીશ પ્રભુ પણ જે છે, એમનું પણ મંદિર હવે બિરાજે છે. તો અત્યારે તો નાથદ્વારામાં એવું છે કે 7 સ્વરૂપ જે છે, 7 અલગ અલગ સ્વરૂપોના દર્શન થાય છે. શ્રીનાથજી તો છે જ, શ્રી નવનીત પ્રિયાજી ગોદના સ્વરૂપો તો બિરાજે જ છે આપણી પાસે. શ્રીનાથજી પાસે તો જે શ્રી બાલકૃષ્ણજી મદન મોહનજી, નવનીત પ્રિયાજી પાસે પણ બાલકૃષ્ણજી મદન મોહનજી, બરાબર, એ તો છે જ. એમના પણ મુખ્ય સ્વરૂપો ગણીએ તો શ્રીજી નવનીત પ્રિયાજી, શ્રી વિઠ્ઠલનાથજી, એના પછી મીનાબેન માઇક મ્યુટ કરો. મીનાબેન. તો શ્રીજી નવનીત પ્રિયાજી, વિઠ્ઠલનાથજી, દ્વારિકાનાથજી, એના પછી શ્રી મદન મોહનજી અને શ્રી યમુનાજી. તો આટલા સ્વરૂપોના દર્શન ત્યાં, દર્શનનો આનંદ છે, સેવાનો આનંદ છે, મહાપ્રસાદનો આનંદ છે. મેં છે ને સાંભળ્યું કે આપણે જયારે શ્રી વલ્લભ મથુરા બજારમાંથી પસાર થતા હતા, ત્યારે સ્વરૂપો એમની પાછળ ચાલવા લાગ્યા. પછી ન્યોછાવર દઈને એમને લઈ લીધા. એ અત્યારે નાથદ્વારામાં બિરાજે છે. ગ્વાલ મંડલી, જો આ જે છે ને, આ કોઈકે ભ્રામક પ્રચાર કર્યો છે આ રીતનો. એ મારે નામ નથી બોલવું, બાલકમાં જ છે, બાલક. એ કઈ આપ ક્યાં સાંભળ્યું છે એ પણ મને ખબર છે આ વસ્તુ, પણ હું આમાં એનું નહીં બોલું. આ છે ને ખોટા, અમુક પ્રસંગો ખોટા કીધા છે. આ જે પણ જ્યાંથી પણ આપે સાંભળ્યા છે, આનો કોઈ પણ પ્રમાણ નથી. જો મહાપ્રભુજીનું ચરિત્રનું પ્રમાણ ક્યાંથી મળે? તો 84 વૈષ્ણવમાંથી મળે, જે શ્રી ગોકુલનાથજીએ ને હરિરાયજીએ જેને પુષ્ટ કર્યું છે. શ્રી વલ્લભ દિગ્વિજયમાંથી મળે, કે જે ગુસેજીના છઠ્ઠાલાલજી યદુનાથજીએ લખ્યું છે. એના પછી બેઠક ચરિત્ર, ઘરુ ચરિત્ર, આ બધું શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કર્યું છે. બરાબર, શ્રી મહાપ્રભુજીનું બધું ચરિત્ર જે છે. તો આટલા બધા પ્રસંગોની અંદર ક્યાંય પણ આવો બજારનો પ્રસંગ નથી મળતો. આ પ્રસંગ કોઈએ ઉપજાવી કાઢેલો છે, કે કેવલ દ્રષ્ટિ કરીને સ્વરૂપો પાછળ ચાલવા લાગ્યા આદિ બધું. આનું ક્યાંય કોઈ પ્રમાણ નથી. એટલે એવું કાંઈ વર્ણન નથી મળતું. એટલે એનું બધું બહુ એવું છે નહીં. અને જો બીજું તો શું છે કે ગ્વાલ મંડલી, તો શ્રીનાથજીની અંદર તો ગ્વાલ મંડલીની અંદર પણ મહાપ્રભુજીના ઘણા બધા નિધિ સ્વરૂપો બિરાજતા છે, ઘણા પ્રાચીન સ્વરૂપો. તો બિરાજતા પણ હોય મહાપ્રભુજીના, તો એમાં કઈ બહુ મોટી વાત નથી. કારણ કે શ્રીજીના નેગ વૈભવ, એ તો જ્યારે આપણે શ્રીજીના શાક ઘરમાં જઈએ, બંટા ઘરમાં જઈએ ને એ બધે જઈએ, એટલે શ્રીજીનો વૈભવ ખબર પડે કે એક દિવસનો નેગ કેટલો છે શ્રીજીનો. બરાબર, એટલે આપણે શ્રીનાથજી જઈએ તો જરૂરથી સેવામાં ત્યાં જવું જોઈએ. તો શ્રીજીનો વૈભવની પણ ખબર પડે, કંઈક રંચક સેવા ખબર પડે, અને શ્રીનાથજી શું છે, કેવું અદ્ભુત આપનું સ્વરૂપ છે, એ આપણને જાણવા મળે.
તો એ તો છે જ, અને સ્વરૂપો તો અઢળક ત્યાં ગ્વાલમંડલી આદિમાં બિરાજતા જ હશે, પણ આવો જે આ જે પ્રસંગ છે ને એ કોઈ ઉપજાવી કાઢેલો છે, એનું કોઈ પ્રમાણ નથી. હવે આપણે શ્રી સુબોધનીજીમાં પ્રવેશ કરીએ છીએ. એમાં અધ્યાય 7. જુઓ, અધ્યાય 7 નો પ્રારંભ કરીએ છીએ. હવે બધાને ખબર છે, જેટલા પણ પહેલેથી જોડાયેલા છે, કે મહાપ્રભુજી જ્યારે પણ કોઈ નવીન અધ્યાયનું સુબોધનીજી પ્રારંભ કરે એટલે શરૂઆતમાં આપણને જે કહેવાય કે થોડુંક એનું પૂર્વમાં જે કહેવાય પ્રસ્તાવના રૂપે શું લખે આપ? કારિકાજી. શું કહેવાય? કારિકાજી. જે લોકોને ના ખબર હોય, નવા જોડાયા હોય, અથવા તો જે ભૂલી ગયા હોય, તો કારિકાજી એટલે બીજું કાંઈ નહીં પણ શ્રી મહાપ્રભુજીએ લખેલા શ્લોક જ છે. સંસ્કૃતમાં જે શ્લોક છે એને કહેવાય છે કારિકાજી, સુબોધનીજીના. એ કારિકાજી એટલે પ્રસ્તાવના. એ પ્રસ્તાવનાની અંદર જે છે આ 7મા અધ્યાયની શરૂઆતમાં 6 કારિકાજી આપણને પ્રાપ્ત થાય છે. કેટલા? 6 કારિકાજી મહાપ્રભુજીએ લખ્યા છે. હવે આપણે એને ધીરે ધીરે આજે આપણે જે છે કારિકાજી સમજીશું. મૂળ અધ્યાયને આપણે કાલથી લઈશું. આજે આપણે કારિકાજી લઈએ છીએ. આજે યોગાનું યોગ જુઓ, તિથિ પણ 7મ છે, જેઠ વદ 7મ, તારીખ પણ 7 છે ને મહિનો પણ 7 છે. 7મી જુલાઈ, 7મી તારીખ, 7મો મહિનો અને તિથિ પણ 7 છે. અને આપણે અધ્યાય પણ 7મો જ લઈ રહ્યા છે. આ કોઈ મેં નથી એ કર્યું, પણ યોગાનું યોગ છે. તો અચાનક મગજમાં આવ્યું હતું આજે, હમણાં યાદ આવ્યું. તો આ પ્રભુની ઈચ્છાથી આપણે લઈએ છીએ. તો પૂતનાના પ્રાણ તથા ધાવણનું ભગવતપણું જણાવવા માટે કર્યું, તેનાથી થયેલ નીકળતી સુગંધ વગેરે ચરિત્રો અલૌકિકપણાનું જ્ઞાન થવા માટે હતું, એનું 6થા અધ્યાયમાં નિરૂપણ કર્યું. એટલે મહાપ્રભુજી જો અહીંયા પણ પહેલા 6થા અધ્યાયની સંગતિ બતાવી રહ્યા છે કે જે ભગવાને પૂતનાનો વધ કર્યો એટલે એના દ્વારા એ લીલા, એ ચરિત્ર દ્વારા જે છે એ પોતાના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન ભક્તોને કરાયું. બરાબર. હવે એમાં આગળ કહી રહ્યા છે કે લોકમાં તેનાથી પણ વિશેષ અલૌકિક ગણાતું ભગવાનનું વધારે આસક્તિ જણાવનારું ગાડાને ભાગવા રૂપ વગેરે 3 પ્રકારનું ચરિત્ર 7મા અધ્યાયમાં કહેવામાં આવશે. હવે અહીંયા એક વસ્તુ સમજવાની, અહીંયા મહાપ્રભુજી એક વસ્તુ કહે છે કે લોકમાં તેનાથી પણ વિશેષ, એટલે પૂતના વધથી પણ વિશેષ અલૌકિક ચરિત્ર જણાવવા માટે હવે આ 7મો અધ્યાય સુખદેવજી કહેશે. તો કદાચ કોઈને એવો શંકા થાય, કદાચ આ લીલા ના કીધી હોત તો શું ફરક પડત? સુખદેવજીએ જો હવે આ 7મા અધ્યાયની લીલાઓ ના કીધી હોત, અથવા તો કહેવાનું મૂળ કારણ શું છે, તો એ અહીંયા મહાપ્રભુજી આ બીજી કારિકાજીમાં કહી રહ્યા છે કે 6થા અધ્યાયમાં આમ તો 6 દિવસનો છોકરો, કોઈ 6 દિવસનું બાળક કોઈ મોટી રાક્ષસીને મારે એ અલૌકિક ચરિત્ર જ કહેવાય. પણ તેમ છતાં કોઈને મનમાં એવી શંકા રહે કે ના, આ કઈ અલૌકિક કાર્ય નથી, આ તો કદાચ એ બાળકે દૂધ પીધું અને એના કારણે એના મર્મ સ્થાનમાં, એના છાતીમાં બહુ પીડા થઈ હશે પેલા વિષ લગાવવાના કારણે, તો એના કારણે આ પૂતનાનો કદાચ વધ થયો હોય, એવું કદાચ કોઈને મનમાં શંકા રહે. આમ તો એવું કંઈ થયું જ નથી, પ્રભુએ તો પોતાનું સામર્થ્ય બતાવ્યું, પણ કદાચ કોઈના મનમાં એવી પણ શંકા રહે તો એ શંકાને મિટાડવા માટે આ 7મા અધ્યાયની લીલા જે છે એ કહી રહ્યા છે કે જે એનાથી પણ વિશેષ અલૌકિક. કારણ કે નાનું બાળક, ચલો કદાચ પેલી રાક્ષસી એવું બને કે કદાચ કર્મ કોઈને એના નસીબ જોગે મરી કે મર્મ સ્થળમાં પીડા થઈને મરી, પણ કોઈ નાનું બાળક પોતાના નાના નાના ચરણારવિંદ કોઈ ગાડાને લગાવે અને આખું ગાડું ઊંધું પડે, એવું તો નસીબથી એ શક્ય નથી. એવું ભાગ્ય, કોઈ ગાડાનું એવું ભાગ્ય ભગવાને ના લખ્યું હોય કે એમને એમ કઈ આટલું મને. એ પાછું ગાડું કેવું છે કે જેના ઉપર મોટા જે છે દૂધ દહીંના સકટ, એટલે મોટા જે પાત્રો મૂકેલા છે, એવું આવશે વર્ણન
એટલે ગાડું જે છે ખાલી પણ નથી, એટલે ખાલી ગાડું ઊંધું પડ્યું, પવનથી પડ્યું એવી પણ શંકા નહીં રહે. કારણ કે ગાડા ઉપર એટલું બધું વજન છે કે કોઈ એક ગોપ, મોટા જે સશક્ત ગોપ હોય એ પણ એક ગોપથી પણ એ ગાડું ઊંધું ના પડે. અને અહીંયા તો નીચે જે નાનકડા કુમળા બાળક જેમનું આયુ પણ આવશે કે કેટલા સમયમાં પ્રભુએ લીલા કરી સકટ ભંજનની, એ પણ આગળ આવશે. તો આટલું નાનું બાળક કેવલ પોતાના કમળ જેવા નાના કોમળ ચરણ જે છે એ ગાડાને લગાવે અને એનાથી આખું ગાડું ઊંધું પડે, એવું શક્ય નથી. એક જ મિનિટ, એક કોલ આવે.